નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત તૈયાર આનંદો એટલે કે ગુજરાતમાં ચોમાસાની આતરપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર છે કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 24 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં ચોમાસું વિધિવત પ્રારંભ થઈ શકે છે। આ સાથે જ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, એટલે કે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, તો વિધવા કે વૃદ્ધા સહાય મેળવી છે, તો બીજા સરકારી કોઈ લાભ લેવા છે, તો તમામ લાભ લેવા માટે રેશન કાર્ડ પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારે રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। તે માટે વહેલી તક KYC બાકી હોય તો કરાવી લેજો, જેથી સરકારી કામો કરવા આગળ કોઈ અગવડતા ન પડે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સહાય એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના જે PM શ્રમયોગી માનધન યોજના છે, આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું નહીં, જે સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામકરોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2000ની જગ્યાએ 4000નો હપ્તો એટલે કે મધ્યપ્રદેશ સરકારનો પોતાનું રાજ્યના ખેડૂતો બેવડો લાભ આપી રહ્યા છે, જે ઉલ્લેખનીય છે। મધ્યપ્રદેશના ખેડૂત કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે। બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે, એટલે કે તેમને વાર્ષિક 6000 રૂપિયાના બદલે 12000 રૂપિયા નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોને તુલના બમણો લાભ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2000નો હપ્તો ક્યારે આવશે એટલે કે PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા છે તે મોકલવામાં આવ્યા છે અને હવે ખેડૂતોને 20મો હપ્તો રાહ જોઈ રહ્યા છે। જ્યારે મિત્રો, કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ હિસાબે જોવામાં આવે છે કે 20મો હપ્તો છે તે જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે। જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી અંગે જાહેરાત કરી શકાશે। ત્યારબાદ મિત્રો, સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડમાં થશે મોટો ફેરફાર, એટલે કે રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારો સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને આવનાર નવા ફરિયાદો જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તા અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે। સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે। ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજ અનાજ વિતરણ ભેળસેળ અટકી જશે? તો શું ડુપ્લિકેટ પેકેજ સંભાવનાઓ નથી? ભેળસેળ અટકાવવા માટે પાત્ર પેકેજ અનાજ વેચવાની અટકાવી શકાય છે। ત્યારબાદ સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2026 સુધી 500 રૂપિયાની નોટ છે તે બંધ થઈ જશે। પેકેજ નિષ્ઠાલ નાણામંત્રી RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ છે તે બંધ કરી શકે છે। જે RBI 500, 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો છે તે બંધ કરી દીધી છે અને હવે RBI 100 અને 200 રૂપિયાની નોટ છે તે ચલન વધારીને 500ની નવી નોટ બંધ કરી શકે છે। તેનો ઉદ્દેશ કાળા નાણાં રોકવાનો રહેશે અને ઉપરાંત સરકાર વિકસિત ભારત 2039ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે પણ 2026 સુધીમાં નિર્ણય લઈ શકશે। ત્યારબાદ મિત્રો, સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોને 25000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાત રાજ્ય ખેડૂત પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો મહત્વ 4 હેક્ટર માટે કૃષિ
પેદાશનું નુકસાન 33 થી 60 નુકસાન મળતર આપશે, જે કુદરતી આફતોના કારણે થતા નુકસાન કિસ્સામાં ખેડૂતોને 20,000નું મળતર આપવામાં આવશે. 60 કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 25,000 મળતર આપવામાં આવશે. ત્યારબાદ સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દેવા માફી અંગે જાહેરાત, એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતો 1 લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે. તો ગુજરાત સરકાર 39.51 લાખ ખેડૂતે લોન લીધેલી છે. તો દેશમાં ખેડૂતની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂતોના માથે છે અને રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોને 1.39 લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે. તો ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેરાત ક્ષેત્રો બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોને દેવું 90,895 કરોડ રૂપિયા છે. ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, એટલે કે હવામાન વિભાગે આગામી મુજબ આગામી 7 દિવસ સુધી વરસાદનો માહોલ છે તે રહેશે. આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અત્યંત ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદનગર હવેલી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.